કેશોદના ઈસરા ગામે 3 યુવાનો પાણીમાં નાહવા પડ્યા હોય વરસાદના કારણે પાણી લેવલ વધતા ડૂબવા લાગ્યા હતા। આ ઘટનાની જાણ ગ્રામ પંચાયત તલાટીને થતા તેમણે કંટ્રોલ રૂમને જાણ કરી હતી। આથી મામલતદાર, એનડીઆરએફ ટીમ, આરોગ્ય વિભાગ સહિત ટીમ બચાવ સાધન સામગ્રી સાથે ઈસરા ગામે પહોંચી હતી, જેમાં એનડીઆરએફ ટીમ દ્વારા 3 બોટ મારફત રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને ત્રણેય યુવાનોને બહાર કાઢી આરોગ્ય વિભાગની મદદથી તાત્કાલિક સારવાર આપી બચાવી લેવાયા હતા। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા, ત્યારે તંત્રએ મોક ડ્રીલ હોવાની જાહેરાત કરી હતી। આ તકે તંત્ર દ્વારા ગ્રામજનોને પાણીમાં ડૂબવા જેવી ઇમરજન્સી ઘટનામાં કયા પ્રકારની કાર્યવાહીની જાણકારી હોવી જોઈએ તે અંગે સમજ આપી હતી। મોક ડ્રીલ સમયે એનડીઆરએફ આસિસ્ટન્ટ કમાન્ડ, ટીમ કમાન્ડ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, પીજીવીસીએલ સ્ટાફ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, નગરપાલિકાનો ફાયર વિભાગ, 108 ટીમ, હોમગાર્ડ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।